गई थी थोड़ी जिंदगी। हारी नहीं थी मैं कभी, रुक गई थी थोड़ी जिंदगी। टूटे नहीं थे कोई ख्वाब, जग रही थी अरमा गई। जाना न था एक दिन कभी की होगी ऐसी भी जिंदगी। बिन पाँव के बिन छाँव के दौड़ूंगी मैं भी कभी। बिन पाँव के बिन छाँव के दौड़ूंगी मैं भी कभी। Scene 2. I was admitted to AIIMS દિલ્હી. આ આપણે હોસ્પિટલનું નામ છે. On the intervention. What is the meaning of intervention? દરમિયાનગીરી કરવી, મતલબ કે PM ની દરમિયાનગીરી. I was admitted. It is a passive sentence. દાખલ કરાય ક્યાં? એમ્સમાં, દિલ્હીમાં. On the intervention of the PM, પ્રાઇમ મિનિસ્ટરની ઇન્ટરવેન્શનથી અરુણિમા સિન્હાને એમ્સની અંદર દાખલ કરાઈ. એટલે કે એમના પગ કપાઈ ગયા બાદ પહેલા તો એની તરફ કોઈ ધ્યાન પણ આપ્યું નહોતું. અહીંયા આ જો તમે આ ક્લિપની અંદર એમની એ પરિસ્થિતિ જોઈ શકો છો કે જે એમને જ્યારે શરૂઆતમાં હોસ્પિટલાઇઝ કરાયા હતા ત્યારે આવી પરિસ્થિતિ હતી. હવે એ જોયું એટલે અહીંયા કહે છે કે ત્યારબાદ ન્યૂઝ મીડિયા અને એના પછી અને પીએમના ઇન્ટરવેન્શનથી એમને એમ્સની અંદર દાખલ કરાયા. The union government would bear the entire cost of my treatment. Here Arunima says that the entire cost means બધો ખર્ચો કોના દ્વારા અપાયો? The union government would bear. bear નો અર્થ થાય સહન કરવું, મતલબ કે એમની ઉપર લીધેલો એ ભાર છે બધા ખર્ચાનો એ યુનિયન ગવર્મેન્ટ દ્વારા હતો. Soon AIIMS began issuing daily medical bulletin on my status. એટલે કે હવે તો એ નેશનલ લેવલની ખેલાડી છે, ન્યૂઝમાં આ અકસ્માત વિશે ઘણું છપાયું, ઘણું લખાયું અને ઘણું ટીવી મીડિયામાં પણ આવ્યું. એટલે જે એમ્સ છે એને ઇસ્યુઇંગ રજૂ કરવા માંડ્યા ડેઇલી મેડિકલ બુલેટિન. કોનું? તો કે અરુણિમા સિન્હાનું સ્ટેટસનું, કે કેટલી એને રિકવરી આવી છે, કેવી સારવાર અપાઈ છે વગેરે વગેરે. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. We should understand this sentence very carefully. I was told means Arunima was told by somebody because she did not know what happened outside. So she was told that what people, young people, auto drivers, we can understand this word, and roadside vendors. I have already put Gujarati of vendors here, means feria, were carrying out. What is the meaning of carrying out? Yes, I have written here. Amalma Muku. What? A candle march. I think you have heard this word, candle march. Candles લઈ અને માર્ચ એટલે કે કોઈના સપોર્ટમાં મીણબત્તી લઈ અને લોકો જાહેરમાં આવે અને પોતાનો મત છે, પોતાની લાગણી છે એ વ્યક્તિ પ્રત્યે વ્યક્ત કરે અને આપણે કેન્ડલ માર્ચ કહીએ છીએ. આ તમે કેન્ડલ માર્ચનો આ ફોટો જોઈ શકો અહીંયા. હા, એ કેન્ડલ માર્ચ સમજાણું? ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી. નાઉ listen carefully. Here the word is galvanize. Galvanize તમે ક્યાં સાંભળો? તરત તમારા મનમાં આવશે કે galvanize નું પતરું હોય, galvanize ની ટાંકી હોય. એટલે એ આયરન નો એક ભાગ છે, મજબૂત પ્રકારનું આયરન જેને કહેવાય. એ કટાય નહીં એવું, પણ મજબૂતાઈ માટે એ વસ્તુ વપરાય છે. ઓમ તમે શબ્દ લ્યો તો એવું થાય કે એ ન કટાય એવું પતરું, લોખંડ. પણ અહીંયા જે સપોર્ટ છે એને આયરન જેટલો મજબૂત બતાવવા માટે
એ સપોર્ટ માટે વિશેષણ વાપર્યું, એડજેક્ટિવ વાપર્યું. ગેલ્વેનાઇઝ મતલબ કે મજબૂત સપોર્ટ. ફોર મી એટલે ફોર અરુણિમા સિન્હા એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી યુ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. એ સાજા થાય એના માટે પ્રે કરવામાં આવી with the help of the best and the latest technology. Yeah, in the hospital she was provided best and the latest technology. Gradually means ધીમે ધીમે I started responding to the treatment. જેને શરૂઆતમાં જે ટ્રીટમેન્ટ મળી હતી એના કરતાં સારી ટ્રીટમેન્ટ મળવા માંડી અને સારા ડોક્ટર્સ દ્વારા. અને હવે તો ખુદ ઇન્વોલ્વમેન્ટ છે એ કોનું હતું? પીએમનું હતું. એટલે એ સારી સગવડતા અને સારી ટ્રીટમેન્ટને કારણે એનું જે રિસ્પોન્ડિંગ છે, આઈ હેવ હિયર given you the Gujarati word of responding also to the treatment. One morning my brother-in-law, અહીંયા બ્રધર ઇન લો એટલે આપણે ગુજરાતીમાં બ્રધર ઇન લો ના ઘણા અર્થ નીકળે, જેમ કે શાળા ને બનેવી ને એ ઘણા અર્થમાં, દિયરના અર્થમાં ને બ્રધર ઇન લો એવું કહેવાય છે. કેમ કે અંગ્રેજીમાં એ સંબંધ તો નથી હોતા, એ કલ્ચરલ વર્ડ હોય છે આપણા. એટલે અંગ્રેજીમાં એ વર્ડ હોતા નથી. એ બધા વર્ડ માટે ઇન લો એટલે કે લગ્ન પછીનો એ સંબંધ થાય એના માટે ઇન લો વાપરીએ. તો બ્રધર ઇન લો એટલે અહીંયા મેન્શન કરેલું છે કે માય સિસ્ટર લક્ષ્મીઝ husband. So we can clearly understand here brother-in-law is used for Banevi, the husband of her sister Lakshmi. નામ એનું છે સાહિબ. So સાહિબ suddenly asked me, એકવાર આમ ખાટલામાં પડેલા હોય, પગ એક કપાઈ ગયો છે, નવો પગ ફિટ કરવાની વાત હાલતી હોય અને એવામાં આવી અને એ પાછો સંબંધમાં બનેવી જોજો, એવું પૂછે એવરેસ્ટ ચડોગી? અરે ભાઈ શું જવાબ આપવો? કે મજાક કરવી એ બરોબર છે, તમે બનેવી છો મજાક કરો, પણ આવી મજાક કરો કે એવરેસ્ટ ચડોગી? એક પગ કપાઈ ગયો છે, એક પગમાં થોડો મોટો સળિયો આવ્યો, મોતના મુખમાંથી તો પાછી આવી છું, યમરાજને તાળી આપીને હું નીકળી ગઈ છું, બચી ગઈ છું, અને હવે તમે આવી હાલતમાં એમ પૂછો કે એવરેસ્ટ ચડોગી? ક્યાંથી યોગ્ય લાગે? પણ નહીં, અહીંયા મજાક નહોતી હો, બરોબર સમજજો. એવરેસ્ટ ચડોગી એ પ્રશ્ન પૂછાણો. He had just read an interesting piece of information in the newspaper. એને ન્યૂઝપેપરમાં વાંચેલું હતું. શું? કે no female amputee had ever scaled Everest. હવે આ વાક્યને હું ગુજરાતીમાં કહું તમને આખે આખું કે નો ફિમેલ એમ્પ્યુટી. એમ્પ્યુટી વર્ડને આપણે સમજી ગયા છે, પાછું યાદ કરાવી દઉં ને. એમ્પ્યુટી એટલે કે જેનું કોઈ શરીરનું અંગ કપાઈ ગયું હોય, એમ તો કાપવામાં આવ્યું હોય. અહીંયા પણ અરુણિમા સિન્હાનું અંગ છે એ કાપવામાં આવ્યું હતું ને, ડોક્ટરે ઓપરેશન કરીને કાપી નાખવામાં આવ્યું હતું, કે ટ્રેન દ્વારા કપાઈ ગયું હતું, પણ એના શરીરનું અંગ છે એની મેળે નથી કપાણું, પણ એ અકસ્માતે કે કોઈ સંજોગોને કારણે કપાઈ ગયું છે, એટલે એમ્પ્યુટી કહેવાય. હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. અત્યાર સુધી સ્કેલ એટલે એ ચડવું જ થાય, એવરેસ્ટને માપવો નહીં. ઓમ સ્કેલ કહીએ છીએ આપણે ફૂટ પટ્ટીને, પણ અહીંયા એને સર કરવો. કોઈ ફિમેલ એમ્પ્યુટીએ હજી સુધી એવરેસ્ટને સર નથી કર્યો. મતલબ કે મેલ એમ્પ્યુટીએ કરી લીધો હોય, પણ ફિમેલ એમ્પ્યુટીએ નથી કર્યો. આઈ વોઝન્ટ અમ્યુઝડ. નવાઈ નહોતી લાગી. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. કે અહીંયા મારો પગ કપાઈ ગયો છે અને યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. પછી અચાનક વિચાર આવ્યો અને જે મારું ટોકિંગ છે એ માય સેલ્ફ સાથે જ, પોતાની જાત સાથે જ એને વાત શરૂઆત કરી. તમે ફિલ્મોમાં જોવો છો ને કે એ પોતે જ પોતાને વાત કરતો હોય એમ. ઇફ આઈ કુડ ટેક અ શોટ ઓન એવરેસ્ટ એન્ડ સક્સીડ. શું કહે છે કે જો હું એ એવરેસ્ટ ઉપર શરૂઆત કરું, એવરેસ્ટ ઉપર ચઢાણ કરવાની, અને હું સફળ થાવ. જો એ સક્સીડ શબ્દને મેં વ્યવસ્થિત તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સક્સેસ શબ્દ તમે સાંભળો એટલે સક્સેસ એટલે સફળતા થાય, એ નાઉન છે. એટલે તમે એમ સમજો કે સક્સીડ ઈ સક્સેસનું ભૂતકાળનું રૂપ છે. નો, પ્લીઝ લિસન કેરફુલી. Succeed is not past form of success.
તો જો મેં ગુજરાતી તમને આપી દીધું સફળ થવું, તો તમને ખ્યાલ પડી જવો જોઈએ કે સફળ થવું એવું છે એટલે સક્સીડ એ વર્બ છે, સક્સેસ નાઉન છે, અને સક્સીડ વર્બ છે પણ મેઇન વર્બ છે અહીંયા, એટલે કે મેઇન ફોર્મ છે, મૂળ રૂપ છે. જો મેં આગળ લખેલું જ છે કે જો સક્સીડ નું ભૂતકાળ કરીએ તો સક્સીડેડ થાય, એટલે આ પોતે સક્સીડી ભૂતકાળનું રૂપ નથી, પણ એની પાછળ ઈડી લગાડો ને સક્સીડેડ તો એ ભૂતકાળ થાય. ત્યારે સક્સેસ એ તો નાઉન છે, સફળતા, અને સક્સીડ એટલે સફળ થવું. વોકેબ્યુલરી ઉપર બરોબર ધ્યાન આપજો. હવે આગળ વધીએ. આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. આઈ થોટ, પોતે આ રેકોર્ડ મેળવવા માટે એની ચાહ અને શક્યતા હતી. I thought about it for some time and then I conveyed to Sahib my willingness. શું દર્શાવી? કન્વેડ એટલે દર્શાવી, અહીંયા ભૂતકાળ. કન્વે સાહિબ એટલે એમના બનાવીને. માય વિલિંગનેસ, વિલિંગનેસ મીન્સ ઈચ્છા. કઈ ઈચ્છા બતાવેલી હતી? ટુ ટેક અપ ધી ચેલેન્જ. She was ready to take that challenge. Which challenge? Challenge of climb the Mount Everest. Challenge of scale the Mount Everest. She was ready. Here is a word of her. ठीक है, हम करेंगे. Here hum is for a royal we. Hum means Sahib did not go with her. But hum કરેંગે means આપણે ઘણી આમ કે એ તો આમ આપણું કામ છે, જ્યારે આમ કઈ ગર્વની વાત આવે એ રીતે હે. ઠીક હે, હમ કરેંગે. I said I now had something to look forward to, a mission, a goal, a reason to dream. હવે આગળ વધવાની વાત હતી. એક મિશન હતું, ગોલ હતો, રીઝન ટુ ડ્રીમ. ડ્રીમ માટેનું પણ એક રીઝન એને મળી ગયું હતું. It was not going to be easy, but it was not easy because it was Everest. And Everest, I have already explained all these things in my first video about Everest. એટલે જ મેં એવરેસ્ટ વિશે વાત કરેલી હતી. તમારે 23 મિનિટ કદાચ મેં તમને સમજાવવામાં કાઢી હતી, પણ એ જ માટે કાઢેલી હતી કે આમનું જે ટાસ્ક હતું એ સહેલું નહોતું. It was not going to be easy. But throughout my life, nothing had come easy. Wow, what a sentence he has put here. Throughout my life, nothing had come easy. એની લાઈફમાં બીજું ઇઝી આવ્યું હતું? એવડી સિદ્ધિ મળી કે નેશનલ લેવલના વોલીબોલ ફૂટબોલ પ્લેયર થયા, પણ ત્યારે આવો અકસ્માત, એમાંય પગ કપાઈ જવો, મોતના મુખમાંથી પાછું આવવું, એવડો ભયાનક ફેટલ એક્સિડન્ટ જેને કહીએ એવું બન્યું. તો એને લાઈફમાં કઈ સહેલું તો હતું જ નહીં, એટલે કે આને પણ હું જોઈ લઈશ. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મીન્સ સી હેઝ ગોટ ન્યૂ લાઈફ. એટલે જ આ વાક્ય વાપર્યું છે કે આઈ ફેલ્ટ લાઈક. ફેલ્ટ ઇઝ અ પાસ્ટ ફોર્મ ઓફ ફીલ, અનુભવવું, એનું પાસ્ટ ફોર્મ ફેલ્ટ. કેવું ફીલ કરતા હતા? આઈ વોઝ બોર્ન અગેન, બીજો જન્મ. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ. maybe I have put a marker here in the word limb. લિંબ એટલે અંગ થાય શરીરનું, પણ બરોબર સમજીએ લિંબને. લિંબ એટલે આપણા જે પગ અને હાથ છે ને, એને સાયન્ટિફિક ભાષાની અંદર લિંબ કહેવામાં આવે. દરેક જીવ, જેમ મેમલ્સ છે, આમ તો બર્ડ્સમાં પણ જીવની અંદર લિંબ હોય છે. આપણા તો કે પગ અને હાથ એ આપણા લિંબ છે. બીજા પ્રાણીઓમાં તો કે એના 4 પગ હોય, એ લિંબ કહેવાય. એક માણસ અને વાંદરો, એટલે એ આલ્ફ પ્રકારના જે પ્રાણીઓ છે, એને એનો
બે લીંબનો અલગ ઉપયોગ કરે ખાવા માટે, જેમ આપણે માણસો કરીએ છીએ, અને ચાલવા માટે બીજા બે લીંબ એટલે પગનો ઉપયોગ કરીએ. પણ પક્ષીઓ છે તો કે એની બે પાંખ હોય, એ બે લીંબ કહેવાય, અને બે એના પગ છે, અહીં પણ લીંબ કહેવામાં આવે. તો આપણા પગ અને હાથ એને શું કહેવામાં આવે? લીંબ. તો અહીં આર્ટિફિશિયલ લીંબ. એમનો પગ કેવો આવવાનો હતો? ખોટો, બનાવટી. એમ સાચો પગ તો બિચારાનો કપાઈ ગયો હતો. ટુ અરાઈવ, એની રાહ જોતા હતા કે આવે પછી એના સ્વપ્નને સાકાર કરવા માટે આગળ વધે. When it finally arrived, what it for? Here it is for artificial limb. When it means artificial limb finally arrived. આવી ગયો. I was overjoyed. Joyed you have heard, but overjoyed means yes, વધારે પડતો ઉત્સાહ. The artificial leg felt almost વાંચજો, almost like my real leg. How was artificial leg? Artificial leg was almost like her real leg. I was overjoyed and artificial leg felt almost like my real leg. I could hardly feel the difference. And a difference ભાગ્યે જ, એ hardly means ભાગ્યે જ, એમાં કોઈ મને ફેર ભાગ્યે જ લાગતો હતો. I had started falling in love with this stranger. Here stranger for her artificial leg. And artificial leg ને she called stranger. મતલબ કે she fall in love with this artificial leg. અને એ stranger word કે છે, whom I was wedded. એની સાથે લગ્ન કરી લીધા, એને સમર્પિત થઈ ગયા હોય. was wedded, ગુજરાતીમાં એને વરવું પણ કહે છે. I was wedded for life. એની સાથે જીવનભરનો નાતો થઈ ગયો. જેમ કેમ સ્ત્રી પુરુષના લગ્ન ગ્રંથિ પછી એકબીજાના જીવનભરનો નાતો થઈ જાય, એમ આ નાતો એને આ અજાણ્યો, જે અત્યાર સુધી તો જાણીતો નહોતો જ, કુદરતે એને આપેલો તો નહોતો જ, એની સાથે એનો નાતો જોડાઈ ગયો. For life. I had set my eyes on. Set someone on. મતલબ કે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવું, એની તરફ ધ્યાન આપવું. Had set my eyes on a mountain. કેવો mountain? Yes, Mountain Everest. And I needed to prepare myself with the help of this stranger. અને હવે આ જ સ્ટ્રેન્જર એ આર્ટિફિશિયલ લેગ સાથે જ એને પોતાની સેલ્ફને પ્રિપેર કરવાની હતી. અહીંયા આપણે આ સેકન્ડ પેરેગ્રાફ એટલે કે સેકન્ડ સીન એમના લાઈફનો અહીંયા આપણે જોયો. હવે આના અઘરા શબ્દો મેં અહીંયા આપેલા જ છે, છતાં પણ કોઈ અઘરો શબ્દ લાગતો હોય તો એને ફરી પાછો મને જાણ કરવો અથવા તો નોટમાં નોંધ કરી રાખવી. બરોબર. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એ થર્ડ અને ફોર્થ સીનને જોઈશું. અહીંયા આ સાથે મેં તમને એના ગીતની એક ક્લિપિંગ પણ મૂકેલી હતી શરૂઆતમાં. એ અરુણિમા સિન્હા પર ફિલ્મમાં આવેલું એક ગીત હતું. આખું ગીત જોવું હોય તો તમે યુટ્યુબમાં જોઈ શકો છો. મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપેલી છે. સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક બીજી લિંક છે. એ લિંકની અંદર અરુણિમા સિન્હાની પોતાની જ વાતને એણે પોતાના શબ્દોમાં રજૂ કરી છે. જો સમય હોય તો એને પણ તમે સાંભળજો અને અરુણિમા સિન્હાના પોતાના જ મોઢેથી પોતાની સ્ટ્રગલિંગની વાત, પોતાના સંઘર્ષની વાત અને પોતાના સફળતાની વાતને તમે એમાં સાંભળશો. ચાલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં એ સીન 3 ને સમજશું.